સૌ પ્રથમ તો મારે ખાલી એટલું કહેવું છે કે હકીકતે મેં પહેલા દિવસે પોસ્ટ જોઈ અને મેં સ્ટોરી મૂકી હતી એવું નથી કે આ ભંગાર બોયલોને કીર્તિ પટેલ સપોર્ટ આપે છો. પહેલા જ દિવસે જ્યારે પણ મેં જોયું ને કે ભાઈ આવી રીતના થયું છે અને હકીકતે આવું વસ્તુ ના બનવી જોઈએ, કેમ કે મને જ્યારે સુધી ખબર છે ને ત્યાં સુધી મેં મારા ફેમિલીએ, મારી બહેનોએ, બધાએ વિક્રમ ઠાકોરના મૂવીઓ મેં જોયા છે અને ભાઈ કેટલા મહિના સુધી એમના મૂવી થિયેટરમાં ચાલતા. જોકે વિક્રમ ઠાકોરે પોતાના એક માટે અવાજ નથી ઉપાડ્યો, એમને એક માટે અવાજ નથી ઉપાડ્યો, પણ એમને એમના અવાજ થકી એવા હરેક કલાકારોને જેને નથી બોલાવ્યા ને એના માટે પણ અવાજ ઉપાડ્યો છે. તમને ખબર જ છે બીજા સારા સારા કલાકાર કોણ કોણ છે. તો આવું તો મારે સરકાર શ્રીને વિનંતી કરવી છે કે આવો કદાચ મતભેદ તમારા મનમાં નહીં હોય, પણ આ વસ્તુ બની છે એ તો પાકું છે, એ તો 100% પાકી છે ને. તો આ વસ્તુ થવી જોઈએ નહીં, કેમ કે વિક્રમ ઠાકોરે 10 થી 12 વર્ષની અંદર 40 થી 45 મૂવી બનાવ્યા ને એ પાછા સુપર હિટ, અને સારા સારા ફેમિલીમાં એ મૂવી જોવી શકે ને એવા એક સાંસ્કૃતિક મૂવીઓ હતા એમના, એક અંદરથી એક શીખ મળે ને એવા મૂવીઓ છે. કદાચ એ બધા વીઆઈપી લોકોને ખબર નહીં પડે, પણ આજે મેં ખુદ એની મૂવીને નિહાળેલા છે અને એટલા માટે મને ક્યાંક ને ક્યાંક એવું લાગે કે જ્યારે ગુજરાતી ઇન્ડસ્ટ્રીઝ સાવ પડી ભાંગી હતી ને ત્યાર વખતે જોરો હવાસમાં એક જ નામ ગાજતું હતું વિક્રમ ઠાકોરનું, એક જ નામ ગાજતું હતું ગુજરાતી ઇન્ડસ્ટ્રીઝની અંદર જ્યારે બીજા બધા ખોવાઈ ગયા હતા ત્યારે. અને એમને સારા સારા મૂવી તો બનાવ્યા, પણ સાથે સાથે મૂવીના તમામ સોંગ સુપર હિટ એમને ગાયા છે. અને આજે વાલા એની કદર ના થાય એટલે એની કલા ઉપર કોઈ વ્યક્તિએ લાફો માર્યો હોય ને એવું ફીલ થાય. ભલામણ અહીંયા વાગે, અહીંયા ક્યાં વાગે? અહીંયા વાગે. આજે કોઈ પણ વ્યક્તિ છે એના સારા કાર્યોને જો તમે બિરદાવો નહીં ને તમે એ વ્યક્તિને ભૂલી જાઓ ને અને પછી તમે એ વ્યક્તિનું પછી પાછળથી સન્માન કરી દો ને તો ઈ ઘા તો ન જ રૂજાય હો વાલા, ઈ ઘા રૂજાય નહીં. આજે વિક્રમ ઠાકોરે અવાજ ઉપાડ્યો પણ લોકોને એમ છે કે આમ ને તેમને, પણ એને હરેક કલાકારની કદર કરી છે જેને નથી બોલાવ્યા. ઠાકોર સમાજમાં ઘણી બેન દીકરીઓને તમને વિડીયો પોસ્ટ કરું, વિડીયો હું મૂકું કેવા કેવા એમનો વોઇસ છે, એમનો કંઠ છે. હે ઓલી નચનિયાઓ જેની કોઈ ઓકાત નથી, જે કેવી રીતના આગળ આવ્યા છે લોકો ખુદ બધા જાણે છે, એવા લોકોને સન્માન. અને જેનું હકીકતે સન્માન કરવાનું હતું આજે લોકો બધા બીજા બધા એમ કે અહીંયા કોઈ ઇન્વિટેશન નતો આવતો. તમને કોણ, તમારા હમણાં કોઈ એનો ફોન આવ્યો હતો ઇન્વિટેશન વગર પોઈગા હતા? હાલી જ છૂટા છો ખોટું બોલવા. એટલે વિક્રમ ઠાકોરનો જે અવાજ છે ને એ જે કોઈ સમાજના, ઘણા બધા સમાજના નથી બોલાય, પણ વિક્રમ ઠાકોરના અવાજથી એ બધા જ કલાકારો જાગ્યા છે. જે કાજલ મહેરિયા છે, ઘણા બધા ઠાકોર સમાજમાં કલાકારો છે સારા સારા, એ લોકોની પણ આંખ ખુલી કે હકીકતે ઓલા લોકોમાં કઈ લઈ લેવા નથી. અમુક પેલી મારા બોલવું નથી એમાં તમે સમજી જાઓ 4 બંગડી. હે એને તો ઈ નાચવા જાય છે ગાવા જવા ઈ ખુદ ખબર નથી. બરાબર. એટલે જે હકીકતે જે સન્માનને પાત્ર છે એને બિરદાવવા જોઈએ, બોલાવવા જોઈએ. બરાબર.
એ વસ્તુ સાચી ખોટી છે એ તો છે જ. અને મારે છે ને મમતા સોનીને પણ બે શબ્દ કહેવા છે. ઈ બેને અમારા સુરેન્દ્રનગરમાં ઠુમકા લગાવ્યા. મમતા સોનીને કઈ વિક્રમ ઠાકોરના લીધે તું ફેમસ છું, તને કોઈ ઓળખે છે. મમતા સોની તને ઓળખે છે. હવે મમતા સોનીનું મારે એક રેકોર્ડિંગ સાંભળો. બેને અનફોલો કરી મને. હવે કયા કારણોસર કરી, ઓલા ભંગારને મળી હશે ને ભંગારે અનફોલો કરાવડાવી, સમજ્યા? તો એને મેં કીધું કે ભાઈ મને અનફોલો, અને મેં તને ફોલો નહોતી કરવાની કીધી. આ સુરેન્દ્રનગરમાં આવી હતી ને વખાણ તે મારા કર્યા હતા અને તે મને ફોલો કરી હતી. હવે વિક્રમ ઠાકોરના લીધે તું ઓળખાશ હે માર્કેટમાં, અને ગામો ગામ જઈને તારે નાચ કરવા છે. આમ જો હવે પેલાનું રેકોર્ડિંગ સાંભળો. એ રેકોર્ડિંગ મેં શું કહે છે મને ખાલી સાંભળજો. અરે ડિયર, એમાં એવું છે કે મારે છે ને કન્ટેન્ટ તારા જે હોય છે થોડાક ઓફ ટ્રેક હોય છે, અને હું જનરલી બહુ સોશિયલ મીડિયા જોતી નથી, તો હું ક્યારે બી ઓપન કરું તો એક ટાઈપનું હવે તમારું એક વાઇબ્રેશન ચેન્જ થઈ જાય છે. એ જ રીઝન છે, બાકી નો પર્સનલ ઇશ્યુ વિથ યુ. અરે ડિયર, એમાં એવું છે કે મારે છે ને કન્ટેન્ટ તારા જે હોય છે થોડાક ઓફ ટ્રેક હોય છે, અને હું જનરલી બહુ સોશિયલ મીડિયા જોતી નથી, તો હું ક્યારે બી ઓપન કરું તો એક ટાઈપનું હવે તમારું એક વાઇબ્રેશન ચેન્જ થઈ જાય છે. એ જ રીઝન છે, બાકી નો પર્સનલ ઇશ્યુ વિથ યુ. આને મને અનફોલો કરી અને રીઝન શું આપ્યું કે તારા કન્ટેન્ટ એવા આવે છે ને તો કે મારું થોડીક વાઇબ્રેશન ચેન્જ થઈ જાય છે. પણ કીર્તિ પટેલ તો શબ્દોથી ખરાબ છે. મમતા સોની મારે તને જ કહેવાનું, કીર્તિ પટેલ તો કદાચ શબ્દોથી ખરાબ છે, પણ તું કઈ રીતના માર્કેટમાં ફેમસ છો ને તો આખા ગામને ખબર છે. હો ચરિત્રહીન શું તું? આમ જોઈ લે સુરેન્દ્રનગરમાં કેવા ઢુમકા લગાવતી હતી. એક બાજુ પૂર્વ પ્રધાનમંત્રીના નિધનથી રાજકીય શોક જાહેર છે અને બીજી તરફ મમતા સોની પબ્લિક વચ્ચે ઠુમકા લગાવી રહી છે. સુરેન્દ્રનગરમાં યોજાયેલા ઇન્ટરનેશનલ હે આવા ઢુમકા લગા, તું તો નાચવા જાસ હે 15,000 માં નાચવા જાસ. તો બેનને મારે ખાલી એટલું કહેવું છે કે તમને મારા કન્ટેન્ટથી પ્રોબ્લેમ આવ્યો, મેં તમને ફોલો નતા કર્યા અને તમને ખબર નહીં કોકે કંઈક કીધું એટલે અનફોલો કર્યા, પણ તમારા જેવા ઢુમકા અમે ચરિત્રહીન નથી. તમે માર્કેટની અંદર કેવા ફેમસ છો ને 15,000 રૂપિયામાં, એ આખા ગામને ખબર છે. હા એટલે મારા હું તો કન્ટેન્ટ અને મારા શબ્દોથી કદાચ ખરાબ હશું નહીં, એના માટે કે જેને મને ખરાબ બોલ્યો છે એના માટે, બાકી તારા જેમ ચરિત્રહીન તો નથી જ. બીજી વસ્તુ કે ભંગારને મારે ખાલી એટલું કહેવાનું કે આજે કોઈ પણ મીડિયા વાળાએ તને જવાબ પ્રશ્ન પૂછ્યો તો તારે એ પ્રશ્નની મજાક ઉડાવાય? ખાલી એક પોઈન્ટનો જવાબ આપીશ. હવે પહેલી પ્રથમ વાત તો મારે ભંગારને એવું કેવું છે કે ભાઈ તને મીડિયા સવાલ શું પૂછે છે અને તું જવાબ શું આપે છે. પહેલા પ્રથમ તો તે છે ને કોઈ પણ સમાજની લાગણી દુભાઈ ને એની તું મજાક ઉડાડે છે. મીડિયા સમક્ષ મજાક ઉડાવી રહ્યો છે તું. હા મજાક. અને કલાકારો તો ક્યાં ઝઘડા છે, તો તું એમ કહેશ કે કલાકારોને તો સંપીને રહેવું જોઈએ. અલા ભાઈ એ કલાકારની મેટર છે. શું વિક્રમ ઠાકોર કોઈની સાથે ઝઘડા? એમની જે લાગણી દુભાણી છે એ લાગણી વ્યક્ત કરે છે કે જેમને દુઃખ થયું છે, તો ત્યાં ઝઘડો ક્યાંથી આવ્યો? તો કલાકારને એક રહેવું જોઈએ ને બધાને હળી મળીને રહેવું જોઈએ, આમ કરવું જોઈએ, ફલાણું કરવું જોઈએ ને. અને તારે કહેવાની જરૂર નથી, ખાલી તું આટલું બોલ્યો કે વિક્રમ ઠાકોર સુપરસ્ટાર છે, ઈ તો આખા ગામને ખબર છે. નાના શેરીના છોકરા હોય ને ગુજરાતના, એ બધાને પૂછ વિક્રમ ઠાકોર કોણ, એટલે તને કહેશે. એટલે સુપરસ્ટાર છે, એના પાછળ તે સુપરસ્ટાર ને શું લાગણી વ્યક્ત થઈ છે, એનું શું દિલ દુખાણું છે
ઈ કહેવાની બદલે તું ત્યાં એવું કહેશ કે આવા બંદીના માહોલમાં આવા અઘરા પ્રશ્ન રહેવા દ્યો, લ્યો તમે કાજુ ખાઓ અને મને તેલ વેકવા દ્યો, એટલે તું સ્વાર્થી માણસ છું. મિત્રો, મારે ખાલી એટલું કહેવાનું કે જ્યારે આના ઉપર મેટર આવી હતી, આના ઉપર અત્યારે હું લડી રહી છું, સત્યની લડાઈ લડી રહી છું, જ્યારે આ ભાઈ આખા ગામો ગામ જઈને એમ કે મારી તમે સ્ટોરી મૂકો ને મારા સપોર્ટમાં આવો ને મને સપોર્ટ કરો ને આ એક હું એકલો ના પડી જાઉં, કેમ ભાઈ? તારે ગામમાં કોઈ સમાજનો સપોર્ટ આપવો નથી અને તારે બધાનો સપોર્ટ લેવો છે. તું વિક્રમ ઠાકોર માટે બે શબ્દ સારા ના બોલી શક્યો કે ભાઈ એમની નારાજગી સાચી છે અને વિક્રમ ઠાકોરે એના પોતાના એક માટે અવાજ નથી ઉપાડ્યો. હજુ કહું છું, એવા હરેક સમાજના કલાકારો છે કે જેને નતા બોલાવ્યા ત્યાં, ઈ બધા માટે વિક્રમ ઠાકોર અવાજ બન્યા, અવાજ. ત્યાં તો વિક્રમ ઠાકોરને અમુક લોકો એવી કોમેન્ટો મારે છે, ભડના દીકરાઓ, કે આમને પોલિટિક્સમાં આવો, હવે હાલી હું નીકળાશો. હે, કોઈ પણ માણસની લાગણી દુભાઈ હોય અને તમે પાછા પોલિટિક્સ લેવલે એને જોઈન્ટ કરો છો. હવે તો હું આ લાઈવના માધ્યમથી વિક્રમ ઠાકોરને કહું છું કે હવે તમારે પોલિટિક્સમાં આવવું જોઈએ અને પોલિટિક્સમાં જ્યારે ટિકિટ લેવા જાઓ ને ત્યારે પાવર બતાવો. અને હું કહું છું હવે ટિકિટ લઈને બતાવો, ત્યારે બતાવો. ઈ સાંસદોને પાવર, સરકારને પાવર કે વિક્રમ ઠાકોરની લોકશાહના શું છે. કાજલ મેહરિયાને પણ બોલાવવામાં ન આવી. કાજલ મેહરિયાએ હંમેશા બેનું દીકરીઓના કહેવાય ને, બેનું દીકરીઓને આમ સન્માન કહેવાય ને કે એના પેલા માટે જ સોંગ ગાયા છે એમને હંમેશા હરેક દીકરી માટે. એ પણ આપણા જેમ જ છે, માર ફાડ જવાબ દેવામાં, અને એવું જ રહેવાનું ભાઈ. જે તે સમય હતો ટિકટોકનો, ત્યારે ટિકટોક સમયે મારો વિરોધ થતો હતો ને, ત્યારે કાજલ મેહરિયા જ હતા કે જેને સ્ટેજ ઉપરથી કીર્તિ પટેલનો વખાણ કર્યા હતા કે સાહેબી સિંહણ જેવી છે. આ શબ્દ કાજલ મેહરિયાના હું જિંદગીભર ના ભૂલું. અને એમને જ્યારે તકલીફ આવે ને ત્યારે કીર્તિ પટેલ કાજલ મેહરિયા માટે પણ ઊભી રે સામે ચાહે કોઈ પણ હોય, સામે ચાહે કોઈ પણ હોય. જે વાત સત્ય છે અને વ્યક્તિ કાજલ મેહરિયા મિથુન રાશિ જ છે પાછી કીર્તિની, એટલે એ હંમેશા સત્યને કડવું બોલવા વાળી વ્યક્તિ છે. એટલે હંમેશા બધાને કડવું લાગે, હંમેશા બધાને કડવું લાગે. પણ આજે હું બધાને કહું છું કે વિક્રમ ઠાકોરે જે અવાજ ઉપાડ્યો છે ને પોતાના એક માટે નથી ઉપાડ્યો. એને એવા હરેક સમાજના વ્યક્તિઓ છે, સારા સારા કલાકારો છે, એ બધા માટે અવાજ ઉપાડ્યો છે. તો એ બધાને સન્માન મળવું જોઈએ. વિક્રમભાઈનું કેવું એવું છે, તો શું આપણે બધાએ સપોર્ટ ન આપવો જોઈએ? ત્યાં સપોર્ટ આપવો જોઈએ. અને આ ખહુરિયો આજે કોઈ પણ સમાજની લાગણી દુભાણી હોય અને ન્યાય એમ કે ચલ્યો તમે કાજુ ખાઓ, આ ખાઓ, પેલું ખાઓ. હે, રાજભા ગઢવીએ કેટલો સરસ જવાબ આપ્યો હતો કે ભાઈ મને નથી ખબર કે ભાઈ એમને નથી કઈ કહેવામાં આવ્યો કે મેસેજ નથી મળ્યો, હું કઈ જાણતો નથી. પણ મારા મત મુજબ વિક્રમભાઈ એક સારા કલાકાર છે, સારા એવા સુપરસ્ટાર છે, એમને ઘણી સારી મૂવીઓ કરી છે. હે, આવું રાજભા ગઢવી બોયલા તો આવું હું બધા જ ને કહું છું કે વિક્રમ ઠાકોરે એક સમાજ માટે અવાજ નથી ઉપાડ્યો. એ બધા જ સમાજના ને કહું છું તમે આ ભંગારને સપોર્ટ આપો છો અને એનું તેલ ખાવ છો અને એ જ વ્યક્તિ આજે તમારા સમાજ ઉપર તમારી લાગણી દુભાણી હોય અને આજે તમને મીડિયા વાળો એ વ્યક્તિ જવાબ મીડિયા વાળાની મજાક ઉડાઈ નાખ્યા ભાઈ. મીડિયાની પણ મજાક ઉડાડી કે લે ભાઈ કાજુ ખા. તે તો મને અઘરો સવાલ પૂછ્યો, કેમ ભાઈ અઘરો?
કોઈની લાગણીને ને વેદનાનો સવાલ છે, કોઈના મન દુભાણા છે. તને નહીં ખબર હોય, તું તો ખોટો કલાકાર છું, નાટકબાજ છું, એટલે ઈ વેદના તને નહીં સમજાય.